વાત કરીએ મુદ્દા નંબર 1 ભંગારના ભાવે સોના જેવા છે। જે આજે સવારે જ્યારે શેર બજાર ખુલ્યું હતું લગભગ 9:15 ની આસપાસ આ શેર બજાર ખુલ્યું। ટોટલ 11 કરોડ જેવા એવા જે રોકાણકારો છે એમની આંખો એટલા માટે પોળી થઈ ગઈ કારણ કે આ જે બજાર ધડામ દઈને તે નીચે આવી ગયું, ગોતો ખાધું। એટલું બધું નુકસાન થયું કે જે સવારે આંકડો આવ્યો હતો કે 19 લાખ કરોડ જેટલું નુકસાન થયું છે। બપોરે 3:15 સાડા 3 આસપાસ જ્યારે બજાર બંધ થયું ત્યારે આપણે આંકડો જોયો, એમાં પણ 14 લાખ કરોડ જેટલું નુકસાન થયું છે। સવાલ એ કે આખરે આટલું મોટું નુકસાન કેમ થયું, કેમ આજે બ્લેક મંડે જોવા મળ્યું? કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જેમણે 2 એપ્રિલે જે ટેરિફ વધારાની જાહેરાત કરી, આજે આપણે 7 એપ્રિલમાં ઉભા છીએ, હજુ પણ તેની અસર સતત જોવા મળી રહી છે। ન માત્ર ભારતીય શેર બજાર પરંતુ વિશ્વભરના શેર બજારમાં સ્થિતિ છે। આજે સેન્સેક્સમાં 2226 થી વધુ પોઈન્ટનું ધોવાણ જોવા મળ્યું, નિફ્ટીમાં પણ 742 થી વધુ પોઈન્ટના ધોવાણ સાથે આજે બંધ થયું અને બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં સરેરાશ 3%નો કડાકો થયો। મેટલ હોય, આઈટી હોય, ઓઇલ એન્ડ ગેસના હોય, તમામ શેર્સમાં મોટા પાયે ધોવાણ થયું। ઓટો રિયાલિટી સેક્ટરમાં પણ વ્યાપકપણે વેચવાલી જોવા મળી। ભારતીય શેર બજારમાં 15 લાખ કરોડથી વધુનું ધોવાણ થયું છે। ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફે અસ્તવ્યસ્ત કરી નાખ્યું બજારનું સેન્ટિમેન્ટ। વૈશ્વિક ભીષણ મંદીની આશંકાએ શેર બજારમાં જોરદાર વેચવાલી પણ જોવા મળી। વેચવાલીનો દોર આખું સપ્તાહ ચાલુ રહે તેવી પણ આશંકા છે। એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પનો એકમાત્ર એવો નિર્ણય કે ટેરિફ વધારાની જાહેરાત, ભારત પર 26% ટેરિફ વધારો લાદવામાં આવ્યો છે। એનો મતલબ કે આપણે જે પણ પ્રોડક્ટ અમેરિકામાં મોકલીએ છીએ, જે આપણા એક્સપોર્ટર્સ છે, એમને 26% વધારે ડ્યુટી ત્યાં આપવી પડશે। એનો મતલબ કે એ તમામ પ્રોડક્ટ હવે મોંઘી થવાની છે। અમેરિકામાં જ્યારે લોકોએ પ્રોડક્ટ ખરીદતા બંધ થયું છે તેના કારણે આપણી કંપનીને પણ નુકસાન પહોંચશે અને અહીંયા જે નુકસાન થવાનું છે એના માટે હવે મંદીની આહટ અત્યારે સંભળાઈ રહી છે, મંદીના ભંકારા વાગી રહ્યા છે। આ બધા નિર્ણયના કારણે ભારતીય શેર બજાર પર પણ જોરદાર અસર થઈ છે। ડોનાલ્ડ ટ્રમ્પ કે જેને આપણે મિત્ર કહેતા હતા, આપણો મિત્ર દેશ છે અમેરિકા, તેણે જ આપણી સાથે આવું કર્યું છે, તેના કારણે આ પરિસ્થિતિ અહીંયા સર્જાયેલી છે। ન માત્ર ભારત પરંતુ ઘણા બધા દેશ પર આવી ડ્યુટી લાદવામાં આવી છે। હવે ભારત તેના પર શું પ્રતિકાર આપે છે એના પર નજર છે, પરંતુ ભારતીય શેર બજાર મુફદ્દલ આજે જોરદાર આ કડાકો બોલાયો છે। એની પાછળના કયા કયા કારણ છે અને હવે આપણે આ યોગ્ય સ્થિતિમાં આગળ ક્યારે આવીશું? વિકાસ, જો આમાં પહેલા હું એક એક્સ્ટ્રા કમેન્ટ આપીશ। આમાં એક્સ્ટ્રા કમેન્ટ એ કે તમે જે રેસિપ્રોકલ ટેરિફની વાત કરી કે જે ડોનાલ્ડ ટ્રમ્પે દરેક દેશો પર નાખ્યું, જેની સાથે એની ટ્રેડ ડીલ છે, એમાં અલગ અલગ ટકાવારી છે। જે દેશે જેટલા ટકા યુએસ પર નાખેલું છે ટેરિફ, એનાથી 50%, એટલે આપણે જો 52% ટેરિફ છે આપણો ઇન્ડિયાનો, તો સામે એમણે 26% નાખ્યું ટેરિફ। આ ટેરિફ જો ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ન નાખ્યું હોત 26%, તો પણ ભારતીય શેર બજાર આ રીતે તૂટ્યું હોત। આ એક્સ્ટ્રા કમેન્ટ છે એટલા માટે કેમ કે સૌથી વધારે અસર તો ત્યાં જ જોવા મળી રહી છે અને ભારતીય શેર બજાર હંમેશા એક તો યુએસ નું જે સ્ટોક માર્કેટ છે, અમેરિકી બજાર, અને એક એશિયન બજાર, જે એશિયાના બજારો છે કે જેના ઉપર પણ ટ્રમ્પે ટેરિફ નાખ્યા છે। એટલે માની લો કે ભારતને છોડી દીધું હોત આની અંદરથી, તો પણ એની સીધી અસર ભારતીય શેર બજાર પર એ રીતે થવાની હતી કેમ કે જ્યારે યુએસના માર્કેટ તૂટતા હોય, જ્યારે એશિયન માર્કેટ તૂટતા હોય, તો એનું પ્રેશર ભારતીય શેર બજાર પર જોવા મળે અને એ આટલી માત્રામાં કદાચ ના હોત જેટલું આ તૂટ્યું। કેમ કે આ જે કડાકો છે એ ખૂબ જ મોટો એટલા માટે છે કે છેલ્લે આપણે જોયું હતું જ્યારે નવી સરકારની રચના થઈ 4 જૂન 2024, બરાબર, એ દિવસે ભારતીય શેર બજાર તૂટ્યું હતું કેમ કે જે શક્યતાઓ એક્ઝિટ પોલે વ્યક્ત કરી હતી એ પરિણામો નહોતા આવ્યા અને એટલે ત્યારે જે અનિશ્ચિતતાઓના વાદળ હતા એના કારણે માર્કેટ ધડામ દઈને તૂટ્યું અને એ લગભગ 5.5% થી વધારે તૂટ્યું। અને આજે જે સવારનો કડાકો હતો, પ્રી ઓપનિંગ જ્યારે સેન્સેક્સ નિફ્ટીના બંને ઇન્ડેક્સ જે બતાવતા હતા એ લગભગ 5.5% થી વધારે બતાવતા હતા। એટલે એ જ દિશામાં કડાકો જોવા મળ્યો અને ચિંતાની વાત એ હતી કે હમણાં સુધી પીક પર હતું જ નહીં, એની જે ઓલ ટાઈમ હાઈ સપાટી છે સેન્સેક્સ અને નિફ્ટીની 85,000 પ્લસ અને નિફ્ટી પણ 25,500 પ્લસ, એનાથી તો કેટલું તૂટી ગયું છે છેલ્લા 6 મહિનાની અંદર, 7 મહિનાની અંદર। એટલે એ કડાકો જે આજે થયો એ ખૂબ જ ભીષણ હતો। પણ હવે વિકાસ, આજનો અત્યારનો આ ઘડીનો સૌથી મોટો સવાલ કે હવે આગળ શું?
કેમ કે એક તો સૌથી પહેલો સવાલ એ છે કે આ જે ધોવાણ છે ક્યારે અટકશે. તો પહેલો સંકેત તો અત્યારે મળી ગયો છે, કેમ કે જે અમેરિકન એનાલિસ્ટ છે જીમ ક્રેમર, એણે જે સંભાવના વ્યક્ત કરી હતી, જે છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી યુએસ માર્કેટ તૂટે છે, અત્યારના લેટેસ્ટ ડેટા આપણી પાસે છે, ફરીથી અત્યારે યુએસ માર્કેટ જે ખુલ્યું છે તો એ ધોવાણ સાથે ખુલ્યું છે, કડાકા સાથે ખુલ્યું છે. એટલે અત્યારે જે કડાકો છે એની કાલ સવારે ભારતીય બજારમાં પણ અસર જોવા મળશે. એટલે આ કડાકો કે આ ધોવાણ હમણાં રોકાવાનું નથી, પહેલી વાત. બીજી વાત કે જો આ ધોવાણ એમનેમ ચાલુ રહે, જેમ આજે 2200 પોઈન્ટથી વધારે સેન્સેક્સ તૂટી ગયો, કાલે વળી પાછો 1500 પોઈન્ટ તૂટે, પછી વળી પાછો 1000 પોઈન્ટ તૂટે, તો આ ક્યાં સુધી રહેશે? નિષ્ણાંતો કહી રહ્યા છે, શેર બજારના એક્સપર્ટ કહી રહ્યા છે કે કદાચ આખું સપ્તાહ આવું રહી શકે છે. બીજી વાત કે જે વેલ્યુએશન છે શેર્સની, એ એક સમયે જે હાઈ વેલ્યુ પર હતા, જેને આપણે સોના જેવા શેર્સ કહી શકીએ, બ્લુ ચિપ શેર્સ, એકદમ હાઈ વેલ્યુએશન પર હતા. આ 6 મહિનાના ધોવાણ અને એમાં ઉમેરો ટ્રેડ વોર વાળો, એ ધોવાણ પછી એ બધા જ શેર ખૂબ જ આકર્ષક ભાવે મળી રહ્યા છે. એટ્રેક્ટિવ વેલ્યુએશન કહેવાય એને, કે જે બ્લુ ચિપ શેર્સ કે જેના ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, જે કંપની ભારતમાં સારી રીતે બિઝનેસ કરી રહી છે, એનો જે પ્રોફિટનો રેશિયો છે એ ખૂબ સારો છે, અને ટ્રેડ વોરથી એને બહુ જાજો ફરક નથી પડવાનો, એવી ઘણી બધી કંપનીઓ છે ભારતની, એના શેર્સ પણ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચી ગયા છે. અને એટલે હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ જણાવવું છે કે આ ધોવાણની વચ્ચે શેર બજારના નિષ્ણાંતો કહી રહ્યા છે કે તમે 7 પ્રકારના માસ્ટર સ્ટ્રોક મારી શકો છો. આ જે માસ્ટર સ્ટ્રોક છે ધોવાણમાં, એમાં સૌથી પહેલા રિસ્ક મેનેજમેન્ટ જરૂરી છે. કેમ કે તમે જ્યારે ઇન્વેસ્ટ કરવાના છો આ નીચલી સપાટીએ, તો ખબર તો નથી કે આગળ કેવું રહેવાનું છે. એટલે એક રિસ્ક મેનેજમેન્ટ, તમારી જોખમ લેવાની ક્ષમતા તમને ખબર હોવી જોઈએ. બીજી વાત છે કે તમારી પાસે તમારા પોર્ટફોલિયોમાં 25% લિક્વિડિટી જરૂરી છે. જ્યારે પણ તમે રોકાણ કરવા જઈ રહ્યા છો, હવે પછીના સમયમાં નીચલી સપાટીએથી શેર ખરીદવા માંગો છો, સારા શેર, સોના જેવા શેર, તો બધું જ તમારું જે તમારી લિક્વિડિટી છે એમાં ઇન્વેસ્ટ ના કરી નાખો. 25% લિક્વિડિટી રાખો, આગળ પણ તૂટે તો તમારી પાસે રહે કે તમે હજુ પણ એમાં શેર્સ ખરીદી શકો છો. આ સિવાય સસ્તા કે લોભામણા સ્ટોક કે જે અત્યારે લાગે કે હવે આ ખરીદી લઈએ, બહુ તૂટી ગયા છે, એવું નહીં. જેના ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, જે શેર્સ ખરીદી શકાય એવા બ્લુ ચિપ શેર્સ છે, જેનો પ્રોફિટ બહુ સારો છે, જેને ટ્રેડ વોરથી ફરક નથી પડતો, એવા સ્ટોકમાં જ ઇન્વેસ્ટ કરવું જોઈએ, નહીં કે સસ્તા કે લોભામણા સ્ટોક. આ માસ્ટર સ્ટ્રોક અત્યારે મારી શકાય છે. આ સિવાયનો ચોથો પોઈન્ટ છે કે તમે મજબૂત ફંડામેન્ટલ વાળા સ્ટોક જ ખરીદો. મજબૂત ફંડામેન્ટલ એટલે કે જે કંપનીનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે, જે કંપનીના ફંડામેન્ટલ એટલા સ્ટ્રોંગ છે કે કોઈ પણ પરિસ્થિતિ શેર બજારમાં સર્જાય એની અસર એને નથી થવાની, એવા મજબૂત ફંડામેન્ટલ વાળા સ્ટોક જ ખરીદો. તો પછી એના પછીનો મુદ્દો એ છે કે ખરીદી કરશો તો કેટલી કરશો? તો અત્યારે ટુકડે ખરીદી કરવી જોઈએ. એટલે કે તમારી ક્ષમતા 1000 શેર લેવાની છે કોઈ બ્લુ ચિપ શેર, તો અત્યારે 50 શેર જ ખરીદવા જોઈએ. પછી એમાં ધોવાણ થાય તો બીજા 50 એડ કરો, પછી ધોવાણ થાય તો બીજા 50 એડ કરો. અને હા, અત્યારે જો તમે બ્લુ ચિપ શેર્સ ખરીદી રહ્યા છો નીચલા તળિયેથી, તો લાંબા રોકાણની તમારી તૈયારી હોવી જોઈએ. જો તમે લાંબો સમય એટલે કે 6 મહિના 12 મહિના સુધી રોકાણ કરવા માટે સક્ષમ છો, એટલું તમારી પાસે છે બેલેન્સ, તો તમે અત્યારે માસ્ટર સ્ટ્રોક મારી શકો છો આ સિચ્યુએશનમાં. આ તો જે એક્સપર્ટ છે માર્કેટના એ કહી રહ્યા છે. આપણી સાથે વધુ એક એક્સપર્ટ પણ જોડાઈ ગયા છે, અમિત ચાવડાજી, એમને પણ જોડીશું આપણે. અમિતભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું. કેટલુંક એનાલિસિસ જે અમારી પાસે છે, જે અમારી ટીમે કર્યું એ અમે હમણાં દર્શકોને જણાવી રહ્યા હતા, પણ આપની પાસેથી મારે પહેલો સવાલ એ પૂછવો છે કે આ જે ધોવાણ જે છે ટ્રેડ વોરની અસરથી, કે પછી આ રેસિપ્રોકલ ટેરિફની અસરથી, કે પછી સેન્ટિમેન્ટ જે ખરડાયું છે માર્કેટનું, એના કારણે આ ધોવાણ ક્યારે અટકશે? શું કહી શકાય ખરું? આ ધોવાણ અટકવા માટે અત્યારે ટ્રેડ વોર એવી વસ્તુ છે કે એક મિસાઇલ મારો કર્યો હોય વર્લ્ડ લેવલ ઉપર, કે હરેક દેશ ઉપર એક લડાઈ જે ટ્રેડ વોરની બનેલી છે એવું લાગી રહ્યું છે. એટલે આનો જ્યારે નિકાલ આવશે ત્યારે જ આ રોકાણ ખમી શકશે. એટલે લાંબો ટાઈમ આ
માર્કેટની અંદર મંદી નહીં રહે, ટૂંકા ગાળાની અંદર પાછું રિકવરી આવી શકશે. અમિતભાઈ, બીજો સવાલ એક એ છે કે ઘણા બધા લોકો જેમણે અત્યારે જે ટકેલા છે બજારમાં, એ તો એવા જ છે કે જેમની પાસે એવો પોર્ટફોલિયો છે કે જેમાં એમણે પોતાની લિક્વિડિટી સેટ કરીને રાખી છે, સાચવીને રાખી છે. બાકીના બધાએ તો ઓલરેડી પ્રોફિટ બુકિંગ કરી જ દીધું છે. ઘણા બધા લોકો નીકળી ગયા બહાર. તો હવે જે લોકો બચ્યા છે, જેમણે પોર્ટફોલિયો બચાવીને રાખ્યો છે, એમની પાસે કેટલાક નબળા શેર્સ પણ છે, કેટલાક બ્લુ ચીપ પણ છે. તો એમણે કયું વલણ રાખવું જોઈએ? શું અત્યારે હવે એમણે બહાર નીકળવાની જરૂર છે? ના, અત્યારે બહાર નીકળવાની કોઈ જરૂરિયાત નથી. એને વેટ એન્ડ વોચ કરવો જોઈએ. કારણ કે જો જગ્યા હોય એની પાસે નવો સ્ટોક લેવાની, તો થોડો ધીમે ધીમે સ્ટોક લઈ અને નવો પોર્ટફોલિયો મજબૂત બનાવતા જાય. એ રીતની સ્ટ્રેટેજીથી વાપરી અને માર્કેટની અંદર પ્રવેશી શકાય પાછું નવેસરથી. બિલકુલ. અને જે અમે શરૂઆતમાં ચર્ચા કરી અમિતભાઈ, કે ઘણા બધા શેર્સ એવા છે કે જે એના 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચી ગયા છે. અમુક એવા બ્લુ ચીપ શેર્સ, અમુક એવા ફંડામેન્ટલી સ્ટ્રોંગ શેર્સ, અમુક એવા પ્રોફિટ કરતા કંપનીઓના શેર્સ કે જેમને આ ટ્રેડ વોરથી ખાસો ફરક પડવાનો નથી. ભારતીય અર્થતંત્રની જે મજબૂતી છે એના પાયા સાથે જોડાયેલી કંપનીઝ છે. શું એમાં અત્યારે ખરીદી કરવાનો સમય છે? આ ડીપ બાઇંગનો સમય છે ખરો? ખરીદી માટે અત્યારે ધીમે ધીમે થોડો માલ ભેગો કરાય, એકી સાથે સ્ટોક ના લઈ લેવાય, જેથી કરીને માર્કેટની અંદર હજી પણ કરેક્શન કોઈ નવા ન્યૂઝ પ્રમાણે આવી શકે તો તમને લેવાની તક લેતા જાઓ, ધીમે ધીમે માલ ભેગો કરતા જાઓ અને તમારો પોર્ટફોલિયો મજબૂત એ રીતે બનાવતા જાઓ. એકી સાથે કોઈ અટેક કરીને માલનો ભેગો કરવો. અચ્છા જી, અમિતભાઈ, આપને શું કારણ લાગી રહ્યા છે? આમ તો ઘણું બધું એનાલિસિસ થઈ રહ્યું છે. આ આટલો મોટો કડાકો જોવા મળ્યો, આપનો અનુભવ શું કહી રહ્યો છે કે આ એક સાથે આટલો બધો કડાકો શા કારણે? એક સાથે કડાકો વર્લ્ડ લેવલે આ બનાવ બનેલો છે અને આ હજી સ્ટોપ નથી થયો. આનું કોઈ સોલ્યુશન હજી માર્કેટની અંદર આવેલું નથી. જો ટ્રમ્પ સાહેબ જો આનો નિકાલ કરી શકે છે, એક જ જો એ કાંઈ નિકાલ લાવી શકે આજકાલ 2-3 દિવસની અંદર, કારણ કે એના યુએસ માર્કેટની અંદર એ તકલીફ છે. આપણે ખાલી ભારતમાં નથી, વર્લ્ડ આખાની અંદર જે પહેલા એના જ ઘરમાં તકલીફ પડી ગઈ છે અત્યારે. અમિતભાઈ, આજે તમે કીધું કે ડોનાલ્ડ ટ્રમ્પ આ સરખું કરી શકે છે. 2 દિવસ બાદ આ ટેરિફ હવે તેનું અમલીકરણ થવાનું છે. 48 કલાકનો સમય બાકી છે. તો આપણું જે બજાર છે એમાં કોન્ફિડન્સ લાવવા માટે જો સરકાર તરફથી કોઈ નિવેદન આપવામાં આવે અથવા તો એ પ્રમાણેની કોઈ સ્ટ્રેટેજી એક્શન સામે આવે તો કદાચ આપણા બજારમાં કોન્ફિડન્સ જોવા મળી શકે ખરું? આપણા બજારની અંદર કોન્ફિડન્સ 100% જોવા મળે. જો મોદી સાહેબ કંઈક સ્ટ્રેટેજી એવી લાવી શકે ત્યાંથી અને યુએસ ની અંદર કઈ વાતચીત કે કોઈ આપણા મિનિસ્ટરોએ કઈ અત્યારે ચાલતી હોય મીટિંગ કે અને કઈ નિરાકરણ આવી શકતું હોય તો આપણા માર્કેટની અંદર પોઝિટિવ પોઝિશન આવી શકે. બિલકુલ. અમિતભાઈ, એક અંતિમ સવાલ પૂછીશું આપને કે અત્યારની જે પરિસ્થિતિ છે અને જે રીતે માર્કેટ તૂટી રહ્યું છે, વિશ્વભરના માર્કેટો તૂટી રહ્યા છે, રિઝર્વ બેંકની એક બેઠક પણ ચાલી રહી છે અને સંભવિતપણે રેટ કટની વાત પણ ત્યાં આવી રહી છે કે રેપો રેટ ફરીવાર કટ કરશે, એમાં 0.25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરશે. તો જો એ ઘટાડાની જાહેરાત થાય તો પોઝિટિવ અસર થશે ખરી બજાર પર? નહીં, જો રેપો રેટ ઘટાડશે આરબીઆઈ તો એની નેગેટિવ અસર થઈ શકે. કારણ કે ઓલરેડી યુએસ ની અંદર 5.5% ઇન્ટરેસ્ટ ચાલે છે અને આપણે 6.25% છીએ. તો ફોરેન ઇન્વેસ્ટર રહ્યા એ અહીંયા આવવા માટે તૈયાર હોય કોઈ સંજોગે આવશે નહીં. કારણ કે આપણે 6% ઉપર આવી જતી 5.5% તો એ તો યુએસ ની અંદર મળે જ છે. તો 0.5% માટે એ ઇન્ડિયાની અંદર પાછા પ્રવેશવા માટે એ કોઈ દી તૈયાર નહીં થાય. બિલકુલ. આભાર અમિતભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. ઓવરઓલ મુફદ્દલ આજના દિવસમાં મેં જોયું તો આપણી જે અર્થવ્યવસ્થા છે, અર્થતંત્ર છે કે પછી ભારતીય શેર બજાર અને લોકો, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગો ખૂબ જ એવી ગંભીર પરિસ્થિતિમાંથી એટલા માટે પસાર થઈ રહ્યા છે. એક તો આજે રોકાણકારોને આટલું બધું નુકસાન થયું. આજના દિવસમાં સમાચાર આવ્યા કે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે. પછી સરકારે એના પર નિર્ણય પરત લીધો કે અત્યારે અંદર મેં જોઈ લઈશું, એની છૂટક રીતે કોઈના પર અસર નહીં થાય. અને પછી બીજા સમાચાર એ પણ આવ્યા કે ભાઈ એલપીજી ગેસ સિલિન્ડર એમાં 50 રૂપિયાનો વધારો. આ બધા સમીકરણ પણ જોવા જરૂરી છે. બિલકુલ. આ બધાની વચ્ચે જે મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે, ડાઉ જોન્સ ખુલતાની સાથે ધરાશાયી થઈ ગયો છે. ડાઉ જોન્સ માં 1300 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. એટલે કે લગભગ 5%નો આ કડાકો છે.
જીમ ક્રેમર કે જે અમેરિકન એનાલિસ્ટ છે એમણે 2 દિવસ પહેલા એવું કહ્યું હતું કે સોમવારે જ્યારે બજાર ખુલશે ત્યારે લગભગ ઐતિહાસિક કડાકો જોવા મળશે અને એણે લગભગ એવું પણ કહ્યું હતું કે 1987 ના ઓક્ટોબરમાં જે યુએસનું માર્કેટ તૂટ્યું હતું લગભગ 22% એક જ દિવસમાં, એ પ્રકારનો બ્લેક મંડે સાબિત થાય એવો કડાકો હશે. પણ જો કે અત્યારે શરૂઆતમાં જે કડાકો જોવા મળી રહ્યો છે એ હજુ એટલો બધો ચિંતાજનક નથી, 5% છે. અને મેં હમણાં જ્યારે છેલ્લે જોયું ત્યારે એમાં રિકવરી પણ આવી રહી છે. ડાઉ જોન્સ અને S&P 500 બંને ઇન્ડેક્સ છે ખૂબ મહત્વના છે, એની રિકવરી આવે છે અથવા તો કઈ રીતે આગળ જ્યારે ક્લોઝિંગ સુધીમાં કઈ રીતે ટ્રેડ થાય છે એ જોવાનું રહેશે. પણ જ્યારે એશિયાના બજારો તૂટ્યા છે, જ્યારે યુરોપના બધા બજારો તૂટ્યા છે, જ્યારે યુએસના બજાર ઓલરેડી પ્રેશરમાં છે, ત્યારે ત્યાં આ સંભવિત જ હતું. પણ જે સૌથી અગત્યનો મુદ્દો છે વિકાસ, એ રહી ના જાય એટલા માટે ઝડપથી આપણે આગળ વધીએ. સોનું તૂટવા લાગ્યું છે જે આપણે વાત કરી હતી, એટલે બીજા મુદ્દા તરફ આગળ વધીએ.